ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। હળવદના પત્રકારો દ્વારા હળવદના બે પત્રકારો વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાઈ તે સંદર્ભે આવેદનપત્ર આપવામાં આવ્યું। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તથા મોરબી જિલ્લાના હળવદ શહેરના પત્રકાર મિત્રો દ્વારા હળવદ મામલતદાર તથા પોલીસ મથકે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। થોડાક દિવસો પહેલા કેમિકલ કાંડ મામલે હળવદના નામી બે પત્રકારો મેહુલ ભરવાડ તથા બળદેવભાઈ ભરવાડ ઉપર ખોટી સંડોવણી બાબતે ફરિયાદ નોંધી પોલીસે ધરપકડ કરી હતી, જ્યારે ખરેખર તો સત્ય ક્યાંક અલગ જ હતું। આ કેસનો મુખ્ય આરોપી જે રાજકીય વગદાર હોય એવા નયનભાઈ ઠાકરશીભાઈ દોત્રેચાની પોલીસ દ્વારા ધરપકડ ન કરી અને આ કેસમાં હળવદના બે પત્રકારો વિરુદ્ધ ખોટી કાર્યવાહી કરતા ધ્રાંગધ્રા તથા હળવદ તાલુકાના પત્રકારો દ્વારા આ કામના મુખ્ય આરોપી જે છેલ્લા 15 દિવસથી પોલીસ પકડથી દૂર છે તેને તાત્કાલિક પકડી કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગણીઓ સાથે હળવદ મામલતદાર તથા પોલીસ મથકે આવેદનપત્ર આપવામાં આવ્યું। હળવદ પોલીસ સ્ટેશન અને હળવદ મામલતદાર સાહેબને આવેદન આપવા આવ્યા છીએ। ધ્રાંગધ્રા અને હળવદના તમામ પત્રકાર મિત્રો જે ગત 3 તારીખે હળવદના સિનિયર અને નામી પત્રકાર મેહુલભાઈ ભરવાડ ઉપર જે ખોટી ફરિયાદ થઈ છે અનુસંધાને અમે સૌ પત્રકાર મિત્રો પ્રશાસનનું ધ્યાન દોરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે ભાઈ મેહુલભાઈ ભરવાડ જે પાયાના માણસોનું પાયાના પ્રજાના લોકોનું કામ કરે છે અને પ્રશાસન અને સરકાર અને પ્રજા વચ્ચે જે સાચું સંકલન હોય, પત્રકારત્વ એક દેશની ચોથી જાગીર અને ચોથો સ્તંભ છે, એમનું કર્તવ્ય અને ફરજ નિભાવે છે અને વર્ષોથી હળવદના પ્રાણ પ્રશ્નોને તેઓ વાચા આપે છે, ત્યારે એમને જાણી જોઈને ટાર્ગેટ કરવામાં આવ્યા છે। જે ખરેખર કેમિકલ ચોરીના જે તહોમતદારો છે એમને પ્રોત્સાહન આપીને એમને બંધ બારણે એમના ઉપર ફરિયાદ ન થાય એ પ્રકારનું પ્રશાસનનું કાર્ય છે, જેનો અમે વિરોધ કરીએ છીએ અને અમારા જે સિનિયર પત્રકાર ઉપર જે પ્રકારે ફરિયાદ લેવામાં આવી છે, ખોટી ફરિયાદ, એને અમે વખોડીએ છીએ અને આવનારા સમયમાં જો આ આવેદન ઉપર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગુજરાતના તમામ તાલુકાઓ અને જિલ્લામાં દરેક પત્રકાર મિત્રો પત્રકાર એકતા સમિતિ આના વિરુદ્ધ આવેદનપત્ર આપશે। અમે હળવદ મામલતદાર કચેરીએ અને પોલીસ મથકે હળવદ અને ધ્રાંગધ્રાના પત્રકાર મિત્રો પોલીસ મથકે અને મામલતદાર કચેરીએ રજૂઆત કરવા માટે આવ્યા હતા। અમારી ખાસ રજૂઆત એ હતી કે 2/8/2024ના રોજ મોરબી એસઓજી પોલીસે હળવદ તાલુકાના શક્તિનગર પાસે કેમિકલ ચોરીની રેડ કરી હતી અને આ રેડમાં જે છે એમાં એ સમયે તો કોઈ આરોપીને દર્શાવ્યા નહોતા અને પાછળથી 3 આરોપીઓના નામ ખુલ્યા હતા, એક ડ્રાઈવર, કુલ 4 આરોપીઓના નામ ખુલ્યા હતા અને ત્યાર પછી અમે થોડી તપાસ કરી એટલે અમને જાણવા મળ્યું હતું કે આ કેમિકલ કાંડમાં જે છે હળવદ ભાજપના આગેવાનો સંડોવાયેલા છે, એને ફોનપે ગૂગલ પેથી પૈસા લીધેલા છે, રોકડા પૈસા લીધેલા છે અને તાલુકા ભાજપની કાર્યાલય સુધી જે કેમિકલના આરોપીઓ છે એ પૈસા પહોંચાડતા હતા। એ આખું જે કૌભાંડ હતું એ અમે આવનાર દિવસોમાં ખોલવાના હતા અને એ ભાજપના જે અહીંના આગેવાનો છે એમને ખબર પડી તો પછી મારું અને બળદેવનું જે નામ છે કોઈ પણ પુરાવા આધાર પુરાવા વગર અમને આના આરોપી બનાવવામાં આવ્યા। 7 દિવસની જેલ એન્ટ્રી પણ કરાવવામાં આવી, જેથી અમે જે છે દબાઈ જઈને આ જે આગેવાનો છે એમના કાંડ જે છે ખુલ્લા ન પડે તે માટે થઈ અને અમારી ઉપર જે છે ફરિયાદ દાખલ કરવામાં આવી। અમને કેમિકલ ચોર બનાવવામાં આવ્યા, જેલ એન્ટ્રી કરાવી, 7 દિવસ જેલમાં પણ રખાયા। આજે અમે હળવદ પોલીસ મથકે મામલતદારે લેખિતમાં આવેદનપત્ર આપી અને ખાસ એ જણાવ્યું છે કે ભાજપના જે આગેવાન છે નયન દેત્રોજા અને એની સાથે જે બીજા તાલુકા ભાજપ પ્રમુખ સુધી જે છે આના પૈસા જતા હતા તો પછી એને પૈસા લીધા છે, એના ફોનપે ગૂગલ પે જે છે એના સ્ક્રીનશોટ, એના જે કંઈ મોબાઈલની જે કંઈ ડિટેલ હોય તેની સાથે બેંકની જે ડિટેલ હોય તો કેમિકલ ચોરીમાં જે મુખ્ય આરોપી છે, મુખ્ય આરોપીએ 17/9/2024ના રોજ હળવદ પોલીસ મથકે લેખિતમાં એનું નિવેદન પણ નોંધાયું છે। તેમ છતાં પણ જે પોલીસ છે આરોપી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતી નથી। કાર્યવાહી એટલા માટે નથી કરતી કે આ કેમિકલ ચોરીમાં જે લોકો સંડોવાયેલા છે તો એ ભાજપના આગેવાન છે, જયંતિ કવાડિયા અને એની જે આખી ટોળકી છે, આ ટોળકી જે છે મિત્રો એના કારણે આરોપી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી। જરૂરી પુરાવા હોવા છતાંય અમારી સામે પુરાવા ન હોવા છતાંય અમારી જે છે રાત્રિના સમયે ધરપકડ કરી, અમને જેલમાં પુરાયા, પુરાવા ન હોવા છતાંય અને આ જે વ્યક્તિ ભાજપના આગેવાન છે એમના સામે સંપૂર્ણ બધા પુરાવા છે, તેમ છતાં પણ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। એટલે ખાસ મિત્રો મારે એક કહેવાનું એ છે
કે હળવદ પોલીસ મથકે કે હળવદના પીઆઈ કે હળવદના જે પોલીસ જવાનો છે એ પુરાવા ન હોવા છતાંય અમારી ધરપકડ કરી લે છે ભાજપના આગેવાનોના કહેવાથી. જ્યારે જે આરોપીઓ સામે પુરાવા છે તો એની પોલીસ ધરપકડ નથી કરતી, કારણ કે ત્યાં ભાજપના આગેવાનો ના પાડી રહ્યા છે. એટલે હવે હળવદ પોલીસ સ્ટેશન છે એ પોલીસ જવાનો ચલાવે છે કે પછી હળવદ ભાજપના આગેવાનો ચલાવે છે, એ એક બહુ મહત્વનો પ્રશ્ન છે. એટલે આજે અમે મામલતદારને અને પોલીસને રજૂઆત કરી અને અમારી જે માંગ હતી એ માંગ જણાવી છે. અને આવતા 5 દિવસની અંદર જો આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે, ખરેખર જે કેમિકલ ચોરી સાથે સંકળાયેલા હતા અને જેને ધોમ રૂપિયા લીધા છે એની સામે જો કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે તો પછી આ શરૂઆત જે છે આજે હળવદ ધાંગધ્રાના પત્રકાર મિત્રોએ કરી છે. આવતા દિવસોમાં દરેક તાલુકે અને જિલ્લા લેવલે રજૂઆતો પણ કરવામાં આવશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન જે છે એ પણ કરવામાં આવશે. આભાર મિત્રો.